ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ કર્મચારીઓને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ નિગિમ્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે ટેન્ઝાનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો, એમના નામ કેલ્વિન ચુકવામા અને બાયરુંગે જેમ્સ, એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા. એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે છે જેટલા થેલી, એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે. એ પાણીમાં નાખેલા હતા, એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલીઓ મળી આવેલ નથી. અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની શુદ્ધિકરણ કરવામાં આવેલું છે. એમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલું છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ક્રીન વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ કર્મચારીઓ ધર્મથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ